જગત કરતા પરમેશ્વર છે એના વિશે મહારાજ વાત કરે છે. સુણી બોલિયા સુંદર શ્યામા, પરમેશ્વર ના જુઓ કામા. જેણે પૃથ્વી બનાવી આ છે, જેણે સાગર શૈલ કર્યા છે. આ ભગવાનનું કામ છે. આ પૃથ્વી બનાવી છે, આપણે બેઠા છીએ. મહારાજ કે સાગર બનાવ્યા, દરિયા, મોટા મોટા પર્વત બનાવ્યા. કોણે બનાવ્યા છે? ભગવાને બનાવ્યા છે. પશુ પક્ષી વનસ્પતિની બધી રચના પરમાત્માએ કરેલી છે. માણસનું શરીર પણ ભગવાને બનાવેલું છે. જુક્તિ પણ ભગવાને એમાં કેવી કરી છે. અંગો અંગ તપાસીને જુઓ કેવું બધું, હાથ પગ આ બધું કેટલું યંત્ર હાલેલું. બારેથી બધું મઢી દીધું છે. કેટલું હાલે છે. લો, કિડની હાલે ને ઉ હાલતી હાલે. ખાલી નેડીમાં 15 હાડકાં, નસું તો ઘણી બધી હશે, હજારો લાખોની. 72,000 નાડીઓ છે શરીરમાં. એકાધિક બ્લોક થાય ને તો એ કાંઈક દુખે પાછું, થોડું દુખવા મળે પાછું. વળી કાંઈક ઘસવું પડે તો ચાલુ થઈ જાય પાછું. મને એકવાર અહીંયા કઈ આખો હાથ જલાઈ ગયો છે. કેટલા વર્ષ સુધી મટે નહીં. પછી એમઆરઆઈ કરાવી ગયા તો એ કે કાંઈ નથી. મેં કીધું દુખેનું હું 5,000 રૂપિયા લઈ લીધા મારા. કાંઈ છે જ નહીં કે એમઆરઆઈ એમ કાંઈ બતાવતું નથી. ડોક્ટરને એમઆરઆઈ બતાવે તો એ નોર્મલ છે. મેં કીધું દુખેનું હું કીધું. પછી ઘરી ભગત આવ્યા. મેં કીધું હાથ દુખે રહો. મને કે લાવો કે લ્યો. મેં કહ્યું અહીંયા દુખે. પછી એને દબાવ્યું. અહીંયા કરે. ક્યાં દબાવ્યું? અહીંયા કરે દબાવ્યું. થોડીક વાર ચોર્યું. મને કે જઈ દુખે અહીંયા દબાવજો. હાથ મટી ગયો હોય, હમુરો મટી ગયો મૂળમાંથી. લ્યો, દુખે છે અહીંયા કરે છે, અહીંયા દુઃખ પહોંચી આવી તું અને દબાવ્યું અહીંયા કરે. એ કે અહીંયા કરે નશા આવે નહીં. કેમ જાને હરિભગત હતા આપણા. લ્યો, કાંઈ નહીં. એટલે શરીરમાં તંત્ર ક્યાં ને ક્યાં કેમ ને કેમ હાલે છે એ કાંઈ ખબર ન પડે. મહારાજ કે એ બધું પરમાત્માનું કરેલું છે. વરસાદમાં થોડાક છાંટા આવે ને આંખમાં પાણીને ભરાઈ એટલે પાપડ બનાવે મહારાજ. અહીંયા પાણી અટકી રહે, થોડું સાઈડમાં કાઢી નાખે પાણી. એટલા બધા પાપડ બનાવે લખીઓમાં. આંખમાં જળ ઉતરે ન જેમાં, કરી ભમર્યો છજા જેવી તેમાં. છજુ બનાવ્યું છે આંખના રક્ષણ માટે. મહારાજ કે ભગવાને કેવું કર્યું છે. તાજું દૂધ બાળકને કાજે, માના સ્તનમાં કર્યું મહારાજે. મહારાજ ઓલા નાસ્તિકોને કે જો આ શરીરમાં શું છે? હાડકાં છે, માંસ છે, લોહી છે, ઈ જ છે ને. પણ બાળક જન્મે તો ભગવાન એમાં એ રુધિરમાંથી પણ દૂધ બનાવે છે. અને જ્યાં સુધી જોઈ બાળકને ત્યાં સુધી દૂધ આવે છે. બોલો, કોણે કર્યું એ? નાસ્તિકોને કે તમે કર્યું કે તમારો બાપ કર્યું કે? મહારાજ કે કોણે કર્યું? આ ભગવાન કરે છે. સરસ મજાનું દૂધ આપે છે બાળકને. હે વિજુક્તિ જણાય અપાર, કેમ થાય વિના કરનાર. કર્યા સૂર્ય શશી ગ્રહ તારા, યથા યોગ્ય પ્રકાશ દેનારા. મહારાજ કે સૂર્ય અને ચંદ્ર પરમાત્માએ કર્યા છે ભાઈ. સર્વનો નિયંતા છે ભગવાન. અને એ બધા સૂર્ય ચંદ્ર બધા નિયમ પ્રમાણે હાલેરા બધા. લ્યો, ભગવાનની આજ્ઞાથી વાયુ નિયમ પ્રમાણે વાય છે. થોડોક આડો ઓરો થતું છે, વાવાઝોડામાં ભૂડી નાખે ને આપણે બધાને. થોડોક ફેરફાર કરે ને થોડી ગતિ વધી જાય, કાંક આડું કરે ને દુનિયાને ઊંધી વાય નાખે. વૃષ્ટિ બધી નિયમ પ્રમાણે થાય છે. સાગર એટલે દરિયા એ પોતાની હદમાં પડ્યા છે. પાડ બનાવવી પડશે. નાનું તળાવડું બનાવ્યું તો પાડ બનાવી પડે. પાણી બધું વહી જાય. અને દરિયો આવડો છે ને કોઈ પાડ જ નહીં. લ્યો, કેટલું પાણી ભર્યું છે મેં. હો મહારાજ કે આ રચના પરમાત્માની છે. તમે કહો ભગવાન માનતા નથી. શું નથી માનતા? આ બનાવ્યું કોણે? કે લ્યો, શ્વેત રંગે રંગ્યા જુઓ હંસ. હંસ કેવા સરસ મજાના શ્વેત કલરના. કાગડા ને કોયલ ને કારા બનાવ્યા. પોપટને સરસ મજાનો નીલો બનાવ્યો, પોપટી કલર વાળો. કરનારીઓના મહારાજ કે કેમ થતું હોય? તમે કોઈ ઈશ્વર છે નહીં તો કર્યા વિના થાય કેમાં? જો પવન વાય છે પણ ખબર નથી પડતી. ઝાડ હાલે તો ખબર પડે કે પવન વાય છે. મહારાજ કે 20 કોષ હાલતા હોય પાણીના.
પણ એમાં વૃષ્ટિ થાય તો, વરસાદ વરસે તો બધા કોસ છૂટી પડી લો, બધું કામ પૂરું, 1 સેકન્ડમાં કામ કરી નાખ્યો, બધા નવરા કરી નાખ્યો. અને ગમે એટલા કોષ જોડો પણ નદીમાં પાણી ના આવે, અને વરસાદ થાય તો થોડીક વારમાં નદી નાળે ચાલુ થઈ જાય, તો માર નદીઓ આવી જાય, ચેક ડેમ બધા છલકાવી દે જેટલા હોય એટલા. બીજું મહારાજ કે 20 ગાઉ ઉપર છેટો વરસાદ વરસ્યો, ત્યાંથી નદી આવતી હોય, અહીંયા તો આપણે આવ તડકો પડ્યો હોય, પણ ત્યાં વરસાદ વર્યો, અહીંયા નદીમાં પાણી આવે તો આપણે નક્કી થઈ જાય કે વરસાદ વર્યો છે. કારણ કે નદીમાં પાણી વરસાદ વિના આવે જ નહીં. કોઈ મશીન જોડો તો ભલે ને, મોટરું જોડે તો ભલે, ટેન્કર ઠલવે નદીમાં, નદી આવે નહીં, આવે નદી. પણ વરસાદ વરસે તો નદી આવે. મહારાજ કે એના ઉપર નક્કી થાય કે વરસાદ વર્યો જ છે તો જ નદી આવે. કે તેમાં રચનાયા સૃષ્ટિની જોઈ, જાણો નિશ્ચય છે કરનાર કોઈ. એવા સાંભળી હરિના વચન, માન્યું નાસ્તિકનું નહીં મન્ના. મહારાજ બહુ સમજાયો તો ભાઈડા માનવા જ તૈયાર નથી. લ્યો એ અમે ન માનીએ કે લ્યો અમે નાસ્તિક છીએ, સમજ્યા ને. એ ગમે તેમ થાય, સૃષ્ટિ ઓટોમેટિક થયા કરે, બધું કર્યા વગર થાય. મહારાજ કે પણ ઈશ્વર વિના કરે કોણ? આ બધું ઈશ્વરની કળા છે. તો કોણે કર્યું? મહારાજ ઈશ્વર નથી કર્યું તો કોણે કર્યું? તમે કર્યું? મહારાજ કે બતાવો કોણે કર્યું છે. મહારાજ ઘણી બધી વાત કરી, પણ મારા માનતા નથી, સમજ્યા. મહારાજ કે આકાશ છે, આકાશ નભ એટલે આકાશ. ગમે તેમ થાય એમાં, એ વાયુ વાય, વાદળા વાય, આકાશનો આકાશ જ રહે. શુદ્ધ આકાશને કોઈ લેપ લાગતો નથી. એમ ઈશ્વર શાશ્વત છે, એની ઈચ્છાએ જગ ઉપજે છે ને નાશ થાય છે. જેમ આકાશને કઈ નથી થતું ને, એમ આકાશ જેવા પરમાત્મા નિર્લેપ છે. એની ઈચ્છાથી જગતનું સર્જન થાય છે અને એની ઈચ્છાથી વિનાશ થાય છે. કહો તો વેદ વાક્ય બતાવું, કહો તો શાસ્ત્રથી સમજાવું. સુણી બોલિયા નાસ્તિક વાણી, વેદવાણી તો કલ્પિત જાણી. મહારાજ કહે તમને સમજાવવા કેમ કે લ્યો, કોઈ રીતે માનવા તૈયાર નથી કે લ્યો. વેદના વાક્યથી સમજાવું તમને કે શાસ્ત્રથી સમજાવું? નાસ્તિકો કહેજો વેદવાણી તો કલ્પિત છે, કે અમે એમાં માનતા નથી અને શાસ્ત્રને એમને પ્રતીત નથી. કે અમને મનાવવા માટે કઈક યુક્તિ તમારે અલગ કરવી પડશે. કે કહે કૃષ્ણ જો શાસ્ત્ર તજાશે, એ કે જો શાસ્ત્રમાં અમને પ્રતીતિ નથી. તો મહારાજ કે શાસ્ત્ર વિના તો કઈ થાય નહીં. કે લો શાસ્ત્રમાં પ્રતીતિ નથી. જો શાસ્ત્રમાં પ્રતીતિ જાશે તો મહારાજ કે વિશ્વની ગતિ શું થશે? કે સદ્ધર્મ તો શાસ્ત્ર થકી જણાય, સદ્ધર્મથી સર્વ સુખી સદાય. જો ધર્મ કેરો ન રહે પ્રવેશ, તો પાપથી સર્વ પીડાય દેશ. મહારાજ કે શાસ્ત્ર જો તજાશે, બધો ધર્મ શાસ્ત્રમાં રહેલો છે, તો પાપથી પ્રજા બહુ પીડાશે. કે ધર્મ જ ન માણસમાં તો પશુ કહેવાય. પછી તો પશુની હારે વર્તે, એને શું જ્ઞાન હોય? માણસોમાં જો કઈ ધર્મ ન હોય તો જનાવરની સ્થિતિ થાય. માણસોમાં કોઈ ચોરી કરવામાં બીવે નહીં, કોઈ વિભિચાર કરવામાં બીવે નહીં, પારકા પ્રાણ હરવામાં કોઈ બીવે નહીં, કોઈને મારી નાખો તો મારી નાખે. શાસ્ત્ર પ્રમાણે વિવાહ ન થાય, શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્ર ન માનો તો માતા પિતાની પૂજા ન થાય. મહારાજ કે શાસ્ત્રમાં વિશ્વાસ નથી તમે કહો તો છે શું તમારામાં? કે લો દુનિયા જીવે નહીં શાસ્ત્ર વિના. શાસ્ત્ર વિના કાંઈ નથી. મહારાજ કે ગરીબ ઉપર દયા ન થાય, સ્વર્ગની આશા ન રહે શાસ્ત્ર ન માનો તો, અને જમનો ત્રાસ ન રહે પાછો, અને કુકર્મ કરવામાં કોઈ માણસ કાચું ન રાખે જો શાસ્ત્રમાં કઈ વિશ્વાસ ન જો હોય તો. મહારાજ કે તમે કહો શાસ્ત્રમાં પ્રતીતિ નથી, તો મા બેન અને દીકરીઓની મર્યાદા ક્યાંથી આવી? લો શાસ્ત્રમાંથી આવી. મન ફાવે તો કરો, માની સાથે લગ્ન કર્યો, બેનની સાથે લગ્ન કરો, દીકરીની સાથે લગ્ન કરી શકશો? શાસ્ત્ર ના પાડે છે. બોલો
આ બધી શાસ્ત્રોનું વિધાન છે. માણસ જીવે છે તે શાસ્ત્રમાં અહીંથી લ્યો. કલ્પના શુદ્ધ પંથે સિધાવે, સંસાર સિંધુ તરી પાર લાવે. મહારાજ કે કલ્પના છે ને એ કુત્સિત માર્ગમાં જાય છે, અને શાસ્ત્રમાં ન માને કોઈ ધર્મ ન હોય તો બ્રાહ્મણનું બાળક પણ કસાઈ થઈ જાય છે. શાસ્ત્ર વાંચી દ્વિજ તો રડે છે, શાસ્ત્રોની કથાઓ વાંચે તો બ્રાહ્મણને રોટલો મળે છે. મહારાજ કે શાસ્ત્રથી મોદક તો મળે છે. લ્યો, શાસ્ત્રનું પાલન કરવાથી લાડવા મળે છે, લાડવા. એવા શબ્દ સુણી સુણી સાચા, થઈ નાસ્તિકની બંધ વાચા. ડરે થર થર ધ્રુજ્યા શરીર, વહ્યા નેણ થકી ઘણા નીર. શિષનામી બોલ્યા તત ખેવ, પ્રભુ છો તમે દેવ ના દેવ. સ્વર્ગ નરક તો યમને દેખાડો, મન સંશય સર્વ મટાડો. એમ કીધું ને, શાસ્ત્રમાં માનતા નથી. એમ મહારાજ કે માણસ જીવે છે એ શાસ્ત્રના આધારે જીવે છે, તમે કોઈ માનતા નથી. મહારાજ બહુ વાત કરીને પછી થઈ રહ્યા ચોપ, બોલી ગયા નહીં કાંઈ. ભગવાનની સામે કોણ ટક્કર ઝીલી, કેટલી વાર ઝીલી શકે? એમ ગમે એવા આવે તો ફસાઈ જાય. કેવું શું હવે, બોલવાનું થઈ ગયું બંધ. પછી કે જો તમે ભગવાન જો હો તો અમને સ્વર્ગ કે નરક બતાવો તો ખબર પડે કે છે કે નહીં. કે હો, મહારાજને દયા આવી અને નાસ્તિકોને કરાવી સમાધિઓ. આટલી વાર લાગી, એક ચપટી વગાડો, બધા ઊંધા પડે. કોઈ ઊંધા પડે, કોઈ હોરાય પડે, આડા ફેડા ગમે તેમ પડે. પછી સીધા નરકમાં મૂક્યા. નરકમાં બહુ મજા આવે છે. હાલવા કોઈ દી આંટો મારી આવી. હે એટલે ગયા ત્યાં કને હો, અને જમના દૂતો ટોળે ટોળા આંટા મારતા હોય. નવા આવે એનું સન્માન ધોકા જ થાય ત્યાં કને. ચાય પાણી પૂછ્યા ને કરે ભાઈ, કોઈક આવે ને નવો માલ આવે જમપુરીમાં, મજા પકડવા દોડ્યા. આ બધા નાસ્તિકો આવ્યા, એને એવા હોઠ ફફડાવે, ક્રોધાયમાન થઈ જાય. કારણ કે નાસ્તિક હતા ને, યમદૂતો વધારે એમ ખીજાણા. એ કે હારે તમે ના પાડો છો, જમપુરી નથી, યમના દૂતો નથી, અમે તમારા જેવા કાકા બેઠા તમને માર્યા કરીને અમને હરખા કરી. ના શું કેમ પાડો? એટલે આપણે હોય ને કોઈક ના પાડી છે નહીં કે તો આપણે દુઃખ લાગે ને. તો યમના દૂતોને દુઃખ લાગ્યું. સમજા, અમે છઈ છતાં મારે તમે ના પાડો છો, નથી જમપુરી, નથી નરક, નથી સ્વર્ગ. માર્યા હરખા કરીને જમદૂતો. એક બીજી વાર ના પાડજો, ખબર પડે અમે નથી, કે છઈ અમે તો. પછી આ લોકો ફસાણા. જમદૂતો મારે એટલે એનો તો એક ઢીકો મારે તો આપણે માટે ભારે થઈ પડે ને. જમદૂતો બહુ મોટા મોટા, ખબર હે, 1-2 માળ સુધી તો એના ગુડા પહોંચતા હશે. પોતે કેવડા ઊંચા હશે. જૂના મંદિર સંતો કહેતા હતા કે જમદૂતો બજારમાંથી જતા હતા, બારીમાંથી એના ગુડા દેખાણા. તો ઊંચા કેટલા હશે? એ જબરા હશે ને. આપણે આમ હડસલ મારે તો આપણે ક્યાંય ઉડી જાય, ખબર ન પડે. આ ગામમાંથી બહાર પડી જાય ક્યાંક. તો આવા યમના દૂતો ઓલે થોડાક તો મેથી પાક નાખ્યા. ઓલે કે હવે બચવું કેમાં નથી કે લ્યો. પછી આ લોકો બધા જમપુરીમાં પણ હે લીધું સ્વામી નારાયણ નામ, ત્યારે તે રહ્યા દૂર તમામ. જેવું સ્વામિનારાયણ નામ બોલ્યા ને આ નાસ્તિક લોકો, એટલે જમદૂતો એના થકી પરા ભાગી ગયા. ત્યાં ખબર પડી કે સ્વામિનારાયણ નામ લેવાથી જમદૂતો પણ પરા થઈ જાય છે ખરા. કે હો, પછી તો બોલવા માંડ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બીક લાગે ને હારી. જમપુરીમાં તો બહુ બીક લાગે ભાઈ. કેવા ભયંકર, એમ ચીચોડામાં ને આમ કટ્ટરમાં જવા દેતા હોય માણસોને. અહીંયા તમે શેરડીના હાંઠા મૂકે, માંડે મૂકી દેતા હોય, છોતો નહીં નીકળે, હાથ ફેરો પાછું માણ થઈ જાય. લ્યો, પાણી નીકળી જાય રાતોરાત બધું માંથી. કેવા દુઃખ થતા જોઈને ચિતરી ચડે ભાઈ જમપુરીના દુઃખો. સમજ્યા ને? કોઈ દી જવાનો વિચાર ન કરવાનો ત્યાં કને. નરક મારીને સરગ મની ભગવાનના ધામમાં જવું છે આપણે. પછી જમપુરીમાં એક દેવના દૂત આવ્યા. ઓલા બધાને હાલો હવે તમને સ્વર્ગ બતાવે, ભગવાનની આજ્ઞા છે. બધાને મારે સ્વર્ગમાં લઈ ગયા. પછી હો, નાસ્તિક બધા સ્વર્ગમાં ગયા. હે દેવ દેવીના સ્થાન દેખાડ્યા, દેવતાઓના વિવિધ વિમાન, ત્યાંના વૈભવો.
હે જેણે જેવો સાધ્યો તપ જોગ, તેવા ભોગવે વૈભવ ભોગ. જમપુરીમાં તો જેવા જેવા કર્મ કર્યા હોય, કોઈ તપસ્યા કરી હોય કે વ્રત કર્યા હોય, જપ કર્યા હોય, તપ કર્યા હોય, સમજાય ને, પૂન કર્યા હોય ને, એ સ્વર્ગમાં ભોગવે. એને માટે એવા વિમાન ડીઝલ ભરાવા જવા ન પડે, પેટ્રોલ જેટલું પૂન હોય ને ત્યાં સુધી ભગવાન ડાયરેક્ટ બધું ભરી દે. હવે કઈ ગાડીમાં વીમો ભરવાનો આવે, શું આવે કે આખો આજીવન વીમો ભરાઈ જાય, પછી વર્ષે વર્ષે માથાકૂટ નહીં પ્રાઇવેટ ગાડીમાં કઈ, સમજાય ને, ભરી નાખ ફૂલ વીમો એને ભેગો જ. એટલે ખબર ગામ ગામના ટેક્સ લાગતા ને શેરના ટેક્સ લાગતા ને, હવે બધું સરકાર કાઢી નાખ્યું, ભેગું જ લઈ લે, ધંધા ભેગું. ભગવાન પ્લેન દે, સમજાય ને, સ્વર્ગમાં પેટ્રોલ ભરી દે, પૂન હોય ને ત્યાં સુધી હાલ્યા જ કરે, પછી ભરાવા ન જવું પડે. ત્યાં પેટ્રોલ પંપ નથી સ્વર્ગમાં, ખૂટી પડે જવું પડે, એ ખૂટે સીધો નીચે પડે, અહીંયા ભરાવા આવવું પડે પાછળ, ત્યાંથી પેટ્રોલ ભરાતા નથી. સ્વર્ગમાં પ્લેનના પેટ્રોલ ખૂટે તો ભરાવા ક્યાં જવાનું? મૃત્યુ લોક ઉપર આવવાનું. હા, એટલે સ્વર્ગ આપણાથી હારું એમ ન માનજો, આપણે એનાથી હારાય. એના પેટ્રોલ અહીંયાથી ભરાય, અહીંયા મૃત્યુ લોકમાંથી. જેટલું ભરી જશો ને એટલું ત્યાં કને હાલશે, પછી ખૂટશે તો આવું પાછું અહીંયા કને પડશે, ઉપર કાંઈ નહીં મળે, સમજ્યા ને. એટલે સ્વર્ગમાં તો આપણે જરૂર નથી જવાની. તો આ બધા ત્યાંના ભોગ વૈભોગ પણ બધા નાસ્તિક લોકો જોયા. સ્વર્ગની મોજ મજા, જો મેથી પાકી ખાયા જમપુરીમાં, અને સ્વર્ગના આ બધું જોયું, અને પછી સમાધિમાંથી જાગ્યા. એટલે શ્રીજી મહારાજના ચરણમાં પડ્યા. અહીંયા પગમાં પડવા જેવું હોય બીજું કાંઈ છે નહીં, કે જાણો બીજો કોઈ રસ્તો નથી. ભક્તિ પુત્ર જાણ્યા ભગવાન, થયા શિષ્ય તજીય ભીમાન. એમાં નાસ્તિક મત જીતી લીધો, ધોરાજીમાં જય જયકાર કીધો. નાસ્તિકવાદ હતો ને માવજીભાઈ મહારાજને, કે અમારા ગામમાં બહુ નાસ્તિકો છે, કે માનતા નથી, અમે આ તિલક ચાંદલા કરીએ તો મસ્કરી કરે, કે શું કાંઈ જરૂર છે, કે કાંઈ જરૂર ના હોય, મોજ કરો, મજા કરો. આજે છે ઘણા, હા આપણી વચ્ચે પડ્યા હોય કાંઈ, કે તમે તો સુધર્યા નહીં, કે એવા ને એવા રહ્યા, 21મી સદી આવી ગઈ એમ કે ભાઈ. આજની સદી પ્રમાણે જીવવું જોઈએ, કે લ્યો મોજ કરાય, કે લ્યો કાંઈ ના હોય. સાધુડાને શું ખબર પડે, કેટલાક એમ કે એ હું જાણી મંદિર બેઠા બેઠા ખબર શું પડે. અરે આજે શું, આજથી કેટલા 35 વર્ષ પહેલા અમે નાયરુબી ગયા હતા. એક જણ જુવાન આવીને કે સ્વામી તમે મંદિરમાં બેઠા હો, કે કણબી શું કરી અમને ખબર હોય, બોલો સમજા કે નહીં, કેવું ને કેવું દુનિયામાં હાલે છે. કે મેં કીધું બોલજે નહીં અમારે કને, મારે કાંઈ જરૂર નથી જાણવાની, જે કરશે ભોગવશે, આપણે શું એમાં. હે કરેંગા સો ભરેંગા બાવા ચંગી રોટી ખાએગા, આપણે ક્યાં ભોગવું પડે, ભોગવું પડે કાંઈ. હે સંતો વાત કરે ને, કરેંગા સો ભરેંગા. વાત સાંભળી, તમને એક વાત કહી દઉં, હવે ટાઈમ ઉમે થવા આવ્યો. હવે એક ગામની બારે શિવ મંદિર, સમજ્યા ને, તે પૂજારી બિચારા શાંત સ્વભાવના પૂજારી બાવાજી કે રહેતા હતા. ગામમાં ભિક્ષા માગી આવે, લોટ લઈ આવે, રોટલી બનાવીને જમે, સમજ્યા. પણ એની ટેવ કેવી, કંઈક ભિક્ષા મળે ને એટલે ભિક્ષા લઈને પાછા વળે એટલે બોલે શું, કરેંગા સો ભરેંગા બાવા ચંગી રોટી ખાએગા, આવું બોલે, ટેવ બોલવાની. ત્યાં કરતા કરતા એકવાર કોઈક બાઈને જાણે ખીજ ચડી, કે બાવો દરરોજ માગવા આવે અને કંઈક ઠેકાણે પાડી દીધો હોય ને તો યાન છૂટી જાય, કે લ્યો હરિયાને લાડવા બનાવ્યા, લ્યો ઘી બરોબર નાખીને મેં નાખ્યું ઝેર, જોરી ભરી દીધી, બધા લાડવા દઈ દીધા, કારણ કે ઘરમાં તો રખાય નહીં લાડવા ઝેરવાળા. બાવાની જોરીમાં લાડુ મળ્યા. લાડુ લઈને પણ બાવાજી ઘરમાંથી વળ્યા ને એટલે શું બોલ્યા, કરેંગા સો ભરેંગા બાવા ચંગી રોટી ખાએગા. કે તો બાઈ સમજી નહીં, લાડવા લઈ ગયા, ડબરામાં રાખી દીધા, કોઈક મહેમાનને દેવા કામ આવશે, બીજું શું. પોતે રોટલી ખાતા હતા, લાડવા નતા ખાતા. લ્યો ને બન્યું શું, ઈ જ બાઈનો ધણી અને એનો દીકરો સવારે વહેલા કોઈક બહાર ગામ ગયા હશે, પછી રાત્રે મોડે આવ્યા, સમજા ને 8-9 વાગ્યા ટાણે. પછી એમ કે રાતના ક્યાં ગામમાં જાઉં, તેથી એવી પરિસ્થિતિ છે. આજે તો 12 વાગે આપણે ઘરમાં ઘૂસી જાય. તેથી એમ કે હવે આ શંકરનું મંદિર છે, અહીંયા રહી જાય, સવારે જાશું. કે ત્યાં કને બાવાજી કે હવે અહીંયા રોકાઈ જાય. બાવાજી કાંઈ વાંધો ને, ખાટલા ખાલી કે
ભૂખ્યા હો તો આજે તાજા લાડવા મળે, લાડવા દીધા લ્યો એને. પાછી ઝેર વસ્તુ એવી, જો કે આપણે ચાખ્યું નથી, પણ એમ કે છે કોઈ જાતમાં સ્વાદ નથી, કાંઈ ખબર ન પડે તમને. હો, તમે ખાઈ જાઓ તો તમને ખબર ન પડે કાંઈ, પછી કાંઈક થાય, પછી હુઈ જાઓ તમે આરામથી. ઠેકડા બેગડા કાંઈ મારવા જ ન પડે, એટલે આમ ઝેરું એવું આવે, છન્ના મના હુઈ જાઓ બસ. તો ઓલા લાડવા ખાઈ ખાટલા ઢાળી દીધા બાવાજીએ, અને ખાઈને ઓઢીને હુઈ ગયા. લ્યો, હુઈ ગયા, હુઈ જ ગયા સદા એને માટે, સમજા ને. એના જ ઘરના બૈરાના લાડવા ખાઈને હુઈ ગયા. લ્યો, સવારે ઉઠ્યા ની બાવાજીને એમ કે બિચારા થાક્યા હશે, મોડા આવ્યા હતા, ભલે હુતા ભલે હુતા. કેટલી વાર હુવાનું, કેટલી વાર તમે કહો તો કેટલા ઉઠો સવારે કહો તો ઉઠો કેટલા વાગે, કેટલા ઉઠો? હમણાં ઉનાળો હાલે છે, 4 વાગે, 5 વાગે, 6 વાગે, 7 વાગે, હે 8 વાગે વારે છે એમ? શું વાત કરો જીબો, 8 વાગે તો દી ઉગી જાય. 8 વાગ્યાથી ના ના સ્વામી કોક છે 8 વાગે ઉઠવારે છે. લ્યો, કોઈ કાલે રવિવારે એટલે ઉઠશે 8 વાગે, કઈ જવું નથી ક્યાં કામે જવું નથી ક્યાં, ઈ ના હાલે. આપણે થોડાક પ્રભુ માર્ગના પંથી છીએ, સમજા ને. આપણે હાવ લોકલ જગતના જીવ નથી. એમ તો કેટલાક મુંબઈમાં તો હવે રવિવાર હોય તો બપોરે 12 વાગે ઉઠે. લ્યો, બપોરે 12 વાગે, સમજા ને. સવારે 4 વાગે તો હુએ, 4 વાગે 2 કે 4 વાગે ખાઈ પીને હુએ પાછા, સમજા ને. ખાઈ પીને, સમજા ને, 2 વાગે ખાય, 4 વાગે ખાય ભાયડા, પછી હુઈ જાય, પછી બપોરે 12 વાગે ઉઠ્યો. એ માણસનો ધર્મ નથી. હો, કૂતરાને છૂટી છે. શું એટલું વિચારજો કે આપણે કૂદતા નથી, કે માણસ 2 પગવાળા, સમજા ને. એ ગમે તે હુતા હોય, 8 વાગે સવારે હુતા હોય. કમસે કમ આપણે મોડામાં મોડા, જો કે શાસ્ત્ર પ્રમાણે કહું તો ત્યાં 4:30 થી મોડા 5, પણ 6 વાગે તો કમસે કમ ઉઠી જવું જોઈએ, સમજા કે નહીં. 6 વાગે પછી હું તો કેવા લાગીએ આપણે, માણા ન લાગી માણા. અને એમાં 8 વાગ્યાની તમે વાતું કરો તો અમને આશ્ચર્ય લાગે. આ ગામડિયા ગામમાં પાછા 8 વાગ્યાથી હુવાયેલા, શરમ આવી જોઈએ, શરમ. કોણ છો મને ખબર નથી, હોય કાંઈક સુધારો કરી નાખજો. બહુ મોડું હુવાય સારું નહીં, સમજા કે નહીં. બિચારા સૂર્યનારાયણ ઉગી ગયા ને આપણે હુતાય, એ એમ કે ભાઈ અમે ઉઠી ગયા, હવે તમે તો ઉઠો. હે, જો કે શાસ્ત્રનો વિધિ તો એવો છે, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જવાય. હારું કે બ્રાહ્મ મુહૂર્ત છેલ્લું 4:30 વાગ્યા સુધી હોય, પછી 3 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી બ્રાહ્મ મુહૂર્ત હોય. એના પછી ઉઠવું શું એ થોડુંક નબળું કહેવાય, પણ એ બધું તમે નહીં માનો. પણ એ સૂર્ય ઉગ્યા પહેલા તો ઉઠી જાઓ, કમસે કમ એટલું તો રાખો. બહુ મોડું ન કરવું, સમજ્યા કે નહીં. કોઈ કરતા હો ને તો માત્ર સંકલ્પ કરજો આજની સભામાં કે આપણે હવે 6 વાગ્યા પછી હું નથી. રાતના પછી બહુ મોબાઈલને હેરાન ન કરો. શું મૂકી દો એને. ઘણી વાર તો કંઈક જતા જતા બિચારો પડી જાય મોબાઈલ, વળી ઉપાડીને પાછા મળે. હવે હું ગેમ કેરી ભાઈ એને મૂક, હવે પડી જાય, ક્યાંક ફૂટી જશે, ક્યાં હુઈ જાઓ. હવે મોબાઈલ એમ કે હુઈ જાઓ, તોય આપણે એનું ઘણી વાર માનીએ નહીં. ઘણી વાર તો એટલે મોબાઈલમાં યુટ્યુબનો વિડીયો ચાલુ પડ્યો અને પોતે ઉઈ ગયો હોય, હું બિચારો ચાલુ પડ્યો. લો, બંધ કરવાની તેવડ ન હોય, એટલું બધું ન થાય તો સારું આપણા જીવનમાં. આપણે બધા એમ હો, તમે હો કે અમે હો, બધાને માટે થોડોક સુધારો કરાય. મોબાઈલમાં કથા રાખી દેવાની, સરસ મજાની કથા ચાલુ હોય અને હુઈ જવાય તો એ સારું કહેવાય, સમજ્યા ને. જીતી જતો ઊંઘ આવી જાય ધજની પાછી, સમજ્યા, ઊંઘે ખરાબ કહેવાય. તો ઓલે સવારે 8 વાગે તો ઉઠ્યા નહીં 2 જણા બાપ દીકરો. પછી તો બાવાજીને એમ થયું હજી ઉઠતા નથી. તેદીના માણસો એટલે મોડા નતા ઉતા, એટલે હો આજના હોય તો કઈ નક્કી નહીં કે ભલે ઉતા હોય કે સમજા ને. અમે આવતીકાલે રવિવાર છે પાછો, સમજ્યા. પછી બાવાજી ઓલાને લુગડા ઓઢ્યા તો જોયું મોઢામાં ગોગી ભોગી હતી ને એને શંકા ગઈ આને કાંઈક થઈ ગયું છે. એટલે ભાઈ ડૉક્ટરને બોલાવ્યા, જોયું આના શરીરમાં ઝેર ગયેલું છે. બાવાજીને કે શું દીધું ખાવા? આને તો ખાવા બીજું કાંઈ નથી, લાડવા દીધા. લાડવા બતાવ્યા, લાડવાને ચેક કર્યું, આની અંદર ઝેર છે કે. કોણે આપ્યા લાડવા? અમુક બાઈએ આપ્યા. નિશાન દીધું કે આ ઘર ને એ બાઈએ લાડવા આપ્યા છે. પોલીસ વાળા સીધા ગયા ત્યાં કને કે બાવાજીને લાડવા દીધા હતા? તો કે હા દીધા હતા. કે શું નાખ્યું તો લાડવામાં? તો લાડવામાં શું નખાય? ઘી નખાય ને ગોળ નખાય, કાં તો ખાંડ નખાય. કે લ્યો ખાંડ ઘી શું? પોલીસ વાળા કે તારા લાડવા ખાઈને 2 માણ મરી ગયા.
તઈ બાઈને ધાસકો પડ્યો કે મારો ધણીને મારો દીકરો તો નહીં હોય ને. પોલીસ વાળા લઈ ગયા ને ત્યાં આગળ. ત્યાં જઈને જુએ છે તો પોતાનો ધણી અને પોતાનો દીકરો પોતાના હાથના લાડવા ખાઈને મરી ગયા. વિચાર કરો તમે. હે, પરનું અમંગળ ઈચ્છતા ઘરનું અમંગળ થાય. અંજની સૂતને બાળતા ઓલી લંકા હળગી જાય. સમજાય ને? કોઈનું બુરું કોઈ દી ઈચ્છવું નહીં. દુનિયામાં જે આવ્યા છે, જેવા જેવા પુણ્ય કર્મ લઈને આવ્યા છે એ પ્રમાણે જીવે છે. થાય તો હારું કરવું, હારું ઈચ્છવું, પણ કોઈનું ભૂંડું ઈચ્છવાનો વિચાર ક્યારે પણ કરવો નહીં. એટલે કરેગા સો ભરેગા. કદાચ કોઈ ખોટું કરતા તો ઈ કરે, આપણે શું કામ એના માથાકૂટમાં પડવું? ઈ ભોગવશે. આપણે હારા થવાના પ્રયાસ કરવાના. સમજાય કે નહીં? આપણા જીવનમાં કાંઈક અજુકતું હોય તો ગમે તેમ કરીને આટલો મારા જીવનમાં એક સુધારો કરવો છે એવો સંકલ્પ કરશો ને આ સભામાં, તો આ સભાનો એવો પ્રતાપ છે. મહારાજ સામે બેઠા છે કે ધીરે ધીરે ભલે થોડાક દી વાર લાગે પણ આપણો સ્વભાવ ચોક્કસ સુધરી જશે. સમજા ને? આ સભાનો પ્રતાપ છે, આ મંદિરનો પ્રતાપ છે, આ કથા વાર્તાનો એવો પ્રતાપ છે. તમે સંકલ્પ કરશો ને તો ધીરે ધીરે તમારો એ સ્વભાવ ચોક્કસ સુધરી જશે. આ લોકો બધા ભગવાનને, શ્રીહરિને ભગવાન જાણ્યા હો. ભક્તિ પુત્ર જાણ્યા ભગવાન, થયા શિષ્ય તજી અભિમાન. એમાં નાસ્તિક મત જીતી લીધો, ધોરાજીમાં જે જેકાર કીધો. હવે આખું ગામ શાંત થઈ ગયું. દખો કરતા હતા ને બધા ચોપ થઈ ગયા. ભાઈ કે નરક બરક નથી એમ નક્કી જો, ધોકા ખાવા પડશે કે. સમજા ને? એકવાર પોગી ગયા ને રંગી નાખશે. રંગી બધા જમતું તો બહુ વહમાં છે કે. સમજા ને? એટલે કોઈ બોલવું નહીં, જમપુરી નથી એમ છે. હાવ હાચી. નરક છે, સ્વર્ગ છે, ભગવાન છે, શાસ્ત્રો બધા સાચા છે, બધું સાચું થઈ ગયું. બે મેથી પાક મળે ને બધું સાચું થઈ જાય. સમજા ને? પોલીસનો માર ખાતો કહી દે તમે, ક્યાંક પકડાણાઓને બે ઉપાડીને નાખે ને ગમે એવો સાચું બોલી જાય. સમજા કે નહીં? પોલીસ વાળા એ હવે આપણે વાતો નથી કરી. એક જણો ગયા આવ્યો તો, સમજા ને? એ મને કહેતો હતો કે મજા આવે બહુ. ગયો ખોટો બિચારો, ખોટો હાલ ગયો હતો. રીમાન લે ને, રીમાનમાં એ કે નાગો કરે, બરફની પાટ ઉપર હુરાવે અને પછી મરચાંનો ભૂક્કો નાખે અને પછી ધોકા નાખે. સમજા ને? સાચું બોલાવવા માટે કે એ કહેતો કે હું ખોટું ગયો હતો પણ ટેસ્ટિંગ કરી આવ્યો. સમજા કે નહીં? કેવી બધા આવે. ખોટા ધંધા કોઈ દી કરવા નહીં. એ સારું નથી. ખોટા કર્મના ફળ હારા નથી. આ લોકમાં કહો કે પરલોકમાં. આ લોકમાં તમે ખોટું કરી નાખો, ન પકડાવો તો હાલું જીવી જાઓ, પણ પરમાત્માની જેલ છે ને એ તો મૂકવાની નથી. એટલે નાસ્તિકવાદ આપણા અંતરમાં બને ત્યાં સુધી આવવા દેવો નહીં. એટલે ધોરાજી ગામમાં શાંતિ થઈ ગઈ. સમજાના? બે ચાર જણાને મેથી પાક ખરાઈ દીધો. મારે જે સભામાં આવ્યા હતા ને એટલાને આખા ગામમાં બધું હરખું થઈ ગયું. સમજાના? બહુ સરસ કથા છે ભક્તજનો. આપણા જીવનમાં ઉતરે, એ આપણા જીવનમાં દુર્સ્વભાવ દૂર થાય, ભગવાનને રાજી કરીએ અને આપણો માનવ જન્મ સફળ કરીએ. સુણ નરપતિ એમ નાસ્તિકોને, જગપતિ જીતી ખુશી કર્યા જનોને. શ્રુતિમત શુદ્ધ તેહ સ્થાપ્યો, અધર્મ રૂપ અશાસ્ત્રવાદ કાપ્યો. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ ધોરાજીપુરમાં નાસ્તિકોને જીતીને ખુશ કરી દીધા. બધા માણસોને શ્રુતિનું મૃત એટલે વેદનો જે માર્ગ છે, વેદ શાસ્ત્ર પુરાણનો માર્ગ, એ માર્ગ સ્થાપન કર્યો. અને જે અધર્મનો માર્ગ હતો એને ભગવાન શ્રી હરિ સદાયને માટે દૂર કર્યો. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते पंचम कलश चिंत्यानंद वर्णिंद्र अभयसिंह संवादे श्री हरि नास्तिक मत पराजय करनामा चतुर्थो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम महात्मजं वासुदेवं हरिं माधवं गेश कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सदानंद स्वामी महाराजनी जय. जय
સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ. જય 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 સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ. મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની રાધા કૃષ્ણ દેવની જય.